નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ પારસનાથ ભગવાન સબ સંતન કી. ધર્મ વાર્તા. વિષય છે પરમ પુરુષ દશા વર્ણન. મૂળ કવિત્ત અધ્યાત્મ કવિવર શ્રી બનારસદાસજીએ આશરે 400 વર્ષ પહેલા મૂળ સમયસાર ગ્રંથના આધારે એનું આલેખન કરેલું છે. આપણે ઉત્તમ મુમુક્ષુ બનવાનો પ્રયત્ન કરીએ, શાંત બનીએ, સમતા ભાવમાં આવવાનો પ્રયત્ન કરીએ, આપણને ન ગમે એવું સાંભળવું પડે તો પણ શાંતિ રાખીએ, તો આપણી કક્ષા પ્રમાણે આપણે એને સમજી શકીએ. જેટલું ન સમજાય તેટલું ગુરુવચન પ્રમાણમ. આજે સમજાતું નથી, 1, 2, 5, 10, 15 વર્ષમાં સમજાવવાની સંભાવના છે. કદાચ આ ભાવમાં ન પણ સમજાય તો આગલા 1, 2, 3, 5 ભાવ જેવો તારો પુરુષાર્થ ને જેવો આપણો પુરુષાર્થ. હવે આપણે પ્રશ્ન વગેરે લઈએ અને ભાઈનું પેલું પદ છે એ પણ જરા અહીંયા નોટબુક તમારી મૂકજો અહીંયા આગળ. જો આ પદ સમજાય અમુક દ્રષ્ટિથી તો બધું અંદર આવી ગયું, ઘણું બધું અંદર આવી ગયું. કૃપાઉદેવે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં 781 આંકની અંદર શ્રી સૌભાગભાઈને ઉદ્દેશીને આ પત્રનો ભાવાર્થ સારાંશ સમજાવ્યો છે. એ આપણા રેફરન્સમાં હોય તો આપણને થોડી સરળતા પડે. ઓમ 20 મિનિટમાં આ પદ સૌએ પહેલાં સાથે લીધું હતું અને ત્યારબાદ એક પેરેગ્રાફમાં જે એની સામાન્ય સમજણ આપી છે પરમ કૃપાળુદેવે તે બે વખત વાંચી હતી. અને ત્યાર પછી મુખ્ય એક જ પ્રશ્ન આવ્યો હતો કે જેનું થોડું વિચાર વિમર્શ અહીંયા કર્યો હતો. એ પ્રશ્ન
આ પ્રમાણે છે કે અહીં તો જ્ઞાની પુરુષની વાત કરી છે અને એમાં પુણ્યને વિષ્ટા સમાન જ્ઞાની પુરુષ ગણે છે અને એ સમજી શકાય છે. પણ આપણા જેવા અજ્ઞાની જીવો માટે પુણ્યને વિષ્ટા સમાન કઈ રીતે ગણાય? એટલે એમ કે પુણ્યને તો આપણા માટે વિષ્ટા રૂપ, અત્યારે તો આપણે પુણ્ય જ કરી શકીએ એવું છે, તો પછી પુણ્યને વિષ્ટા સમાન આપણાથી તો ન જ ગણાય ને. એવો એક વિચાર હતો અને એના ઉપર વિચાર વિમર્શ થોડો થયો હતો અને પછી એનું વિશેષ સમાધાન માટે આપની પાસેનો અપેક્ષા રાખતા હતા. ઓમ. મોટા ભાગે વચનામૃત છે બધા પાસે. છેલ્લી 2 લીટી જુઓ. આ તો સૌભાગભાઈને લખેલો છે, એટલે સમજવાનું કે આપણે સૌભાગભાઈ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાર શબ્દો વિશેષ વિચારણી છે છેલ્લી 2 લીટીમાં. અધ્યાત્મ શાસ્ત્ર છે આ. અધ્યાત્મ શાસ્ત્રનો અધિકાર માત્ર સિદ્ધાંત જ્ઞાન હોય અને પછી ઉપશમ વૈરાગ્ય હોય એને જ એ પચે, બાકીનાને એ શાસ્ત્ર શસ્ત્ર રૂપે પરિણમે છે. જે આત્મસિદ્ધિ વગેરેમાં આપણે કોઈ દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. થોડો વિસ્તારથી પછી વિચારીએ. પહેલા અહીંયા જે 4 શબ્દો તે વિચારીએ. સીઠ સો સુજસ જાને. ત્રીજો શબ્દ કયો કીધો? ત્રીજો શબ્દ કયો? જાને. બીઠ સો બખત માને. ત્રીજો શબ્દ કયો? માને. ऐसी जाकी रीति. ત્રીજો શબ્દ કયો? રીતિ. તાહી બંદત બનારસી. બીજો શબ્દ કયો? બંદત. આખો મોક્ષ માર્ગ આવ્યો. જાને સમ્યક જ્ઞાન તે મોક્ષ પ્રાપ્તિનું એક અગત્યનું સોપાન છે. કોમા. બીજું માને. સાચી માન્યતા કરવી તે મોક્ષ પ્રાપ્તિનું એક અગત્યનું અંગ અથવા સોપાન છે. ત્રીજો શબ્દ રીતિ. રીતિ શબ્દ જે છે એ આચરણ માટે છે, ચારિત્ર માટે છે. રૂડું ચારિત્ર તે મોક્ષ માર્ગનો એક અંશ છે. અને આ બધું પ્રાપ્ત કેવી રીતે થાય? એ છેલ્લા ચરણનો બીજો શબ્દ બંદત બનારસ. આપણે એવું કરી શકીએ એમ છીએ? આપણા આત્માને પૂછવું. એ વાત ન કરતા મને બીજું બધું કહો. 5-10 લાખ રૂપિયા જોઈતા હોય તો આપી દો. મારો દીકરો તમારી સેવા કરશે, હું નહીં કરું. પરમ વિનયની ઓછાઈ. પરમ વિનયની ઓછાઈ હોય
તો ભૂલી જવાનું. હજારો લાખો ભાવ નીકળી જાય તો એ ભૂલી જવાનું. કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગમાં કોઈ ફેરફાર નથી. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં એ વિનય અધ્યયન પહેલું મૂક્યું અને આત્મસિદ્ધિમાં પહેલી 8 ગાથામાં તો પૂર્વ ભૂમિકા બાંધી, પણ ચાલુ કર્યું સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. અહીં 4 શબ્દો આપણે જાણવા. હું સાચું જાણવાનો પ્રયત્ન કરું છું, હું સાચું માનવાનો, સાચી શ્રદ્ધા કરવાનો પ્રયત્ન કરું છું, હું સાચું આચરણ કરવાનો પ્રયત્ન કરું છું, અને આવું કરવા માટે જ્ઞાની, ધર્માત્મા, ગુણ્યજનો, મુનિજનો, આચાર્યો અને પરમાત્મા તે પ્રત્યે તન, મન, ધન, વચન અને સર્વસ્વથી વિનયાન્વિત થઈને વર્તું છું, એવું પોતાને પૂછવું. એટલે આ આખું જે કહ્યું એમાં જ્યારે જાને એમ અભિપ્રેત હોય મૂળમાં, એટલે એમ વક્તાનો આશય હોય ત્યાં જાણવું, માનવું એમ આશય હોય ત્યાં માનવું એમ સમજવું, રીતિ એમ જ્યાં હોય ત્યાં આચરણની મુખ્યતાથી કહ્યું છે એમ સમજવું. અને આ બધાનું મૂળ તે જગતના જીવોને તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હમણાં કઈ પ્રાપ્ત થાય એવું નથી. એ વિશ્વ વ્યવસ્થા છે, અત્યારે વિષય નથી. અમુક જ જીવને સમ્યક દર્શન થાય. કયા? નિશ્ચય સમ્યક દર્શનની વાત ચાલે. વ્યવહાર સમ્યક દર્શન અનેકને થાય, અનેકને થઈ શકે. નિશ્ચય સમ્યક દર્શન ના સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયા છે. એ પણ બહુ મોટો વિષય છે. પણ ઉત્તમ સત્પાત્રતા એ આવશ્યક છે. એ ઉત્તમ સત્પાત્રતા પ્રાપ્ત કરવા માટેના સાધનો, તેમાં સત્સંગની ઉપાસના, સદગુરુની આજ્ઞાની આરાધના અને આ બે કરે તો શું થાય? અમર ક્યાંથી જાણે પુનિતને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. પામર ક્યાંથી જાણે પુનિતને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. આવું હમણાં પદ ગાયું ને એમણે. હાય વહી ભાગ્યવાન. ભાગ્યવાન એટલે અહીંયા સાચો ભાગ્યવાન. દુનિયામાં ભાગ્યવાન તો દુનિયામાં કહેવાય છે, એ ભાગ્યવાન નથી. બે જ પ્રકારના પુણ્ય હોય તો ભાગ્યવાન. વિશિષ્ટ પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય એ તો જ્ઞાનીને છે. મોહ ગ્રંથિનો ભેદ થયા પહેલા પુણ્યાનુબંધી પુણ્ય હોતું નથી, વિશિષ્ટ પુણ્ય હોય છે. અને જે પ્રશ્ન છે, મોક્ષ કોને મળે, ઇવન સમ્યક દર્શન કોને પ્રાપ્ત થાય? નિગોદમાં થાય. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અસંગનીમાં થાય. અભવ્ય કે દુર્ભવ્યને થાય? ન થાય. દુર્ભવ્યને
અબજો 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 યુગ પછી થશે. દુર્ભવ્ય અથવા દુરાતિ દુર્ભવ્ય એવા બધા નામ વાપર્યા છે આચાર્ય. કે સાહેબ તો આપણું શું થશે હવે? તારું શું થશે એ મુખ્યપણે તારા હાથમાં છે, ને મારું શું થશે એ મુખ્યપણે મારા હાથમાં છે. જો એક આ જીવ સવળો થઈને પુરુષાર્થ કરે તો તેને માર્ગની સરળતાથી ને સહજતાથી પ્રાપ્ત થાય, અને જો માર્ગને યથાયોગ્યપણે ન અનુસરે તો અનંત ઉપાય કરે તો પણ નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય. પણ નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ પહેલા વ્યવહાર મોક્ષ માર્ગની અંશે અનિવાર્યતા છે. એ કેવી રીતે? આત્મસિદ્ધિથી સહેલું પડે, ને એનું એક્સપ્લેનેશન 751 કહ્યું છે, એનાથી થોડું સહેલું પડે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એ નિશ્ચય મોક્ષ માર્ગ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. જે સદ્ભુત વ્યવહાર છે એને અનુસર્યા વિના કોઈ ઉપાય નથી. પંચેન્દ્રિય સંજ્ઞીપણું ક્યારે પ્રાપ્ત થાય? માનવ દેહ ક્યારે પ્રાપ્ત થાય? આર્ય ભૂમિ ક્યારે પ્રાપ્ત થાય? કર્મભૂમિ આર્ય ક્ષેત્ર ક્યારે પ્રાપ્ત થાય? દેવગુરુ ધર્મનો યોગ ક્યારે થાય? પણ યોગ થયો એ તો હજુ ઇન્સિડન્સ છે. દેવગુરુ ધર્મનો યોગ થયો એ તો પુણ્યનો ઉદય છે, પણ એટલા માત્રથી ન થાય, એમાં પોતાને જોડે તો થાય. યોગ એ એક વસ્તુ છે અને ઉપયોગનું જોડવું તે બીજી વસ્તુ છે. ચાલો આપણે બોલીએ છીએ પણ અંતરમાં જાગૃતિ પૂર્વક ઉહાપોહ થતો નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. ખબર નથી એટલું નહીં, જેને હલકા પુણ્યનો ઉદય છે એમ કે છે ભગવાનને ભગવાન બધું જવા દો, હું જ ભગવાન છું, બોલો શું જોઈએ તમારે? કેમ? એને સંપત્તિ ઘણી છે, સત્તા પણ ઘણી છે, પણ પાપાનું બંધી પુણ્યનો ઉદય છે. એટલે ભગવાન ગમે નહીં, ગુરુ ગમે નહીં, ધર્મ ગમે નહીં. એમ એ ગમાડવા પ્રયત્ન કરીને આ એમ કે છે તો એને કેવું, હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. એટલી હિંમત નથી, એટલું સાહસ નથી, એટલી ગુરુના વચનમાં હજુ તો નીચી કક્ષાએ છે. પહેલા પ્રકારનું સંકેત ક્યારે થાય? મેં આત્મા જાણ્યો નથી, પણ શ્રી સદગુરુદેવે જાણ્યો છે. એમણે જાણ્યો, જોયો ને અનુભવ્યો. તેઓ જેવો કહે છે એવો હું અત્યારે માનું છું. હજુ મને અનુભવ થયો નથી, પણ અત્યારે હું માનું છું. જાણું છું, માનું છું અને એમની આજ્ઞાએ વર્તું છું. તો મોક્ષ માર્ગ તો દૂર, એટલે મોક્ષ તો દૂર, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ એવો છે કે
અનંત પાપ તૂટી જાય ત્યારે પંચેન્દ્રિય સંઘની પણું, કર્મભૂમિ, આર્ય ક્ષેત્ર અને ઠીક ઠીક આયુષ્ય, ઇન્દ્રિયોની પૂર્ણતા, આજીવિકાની અનુકૂળતા અને સંતોની સંગતિમાં રુચિ થાય અને તેમની વાતને પોતાનો અહમ દબાવીને, તોડીને એમની આજ્ઞાએ ને માને, ત્યારે પ્રથમ સંકિતનો પ્રારંભ થાય છે. અને પ્રથમ સંકિત વિના બીજું સંકિત કોઈને થાય નહીં. ને આ બધી વસ્તુ ઘણા પુણ્યની અપેક્ષા રાખે છે. ડિટેલમાં નહીં, જે કોઈને જોવું હોય તો ત્રસ નાડીમાં માત્ર 4% જ વિશ્વ છે, લોક. 96%માં સ્થાવર જીવો છે. અને એમાં પણ મોટા ભાગે તો 1 ઇન્દ્રિય છે, 2 ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિય છે અને 4 ઇન્દ્રિય છે. મોટા ભાગે કોક જીવ પંચેન્દ્રિય પણ પામે છે, પણ સંઘની પણ પામતો નથી. ને એમાંથી કોક જીવ પંચેન્દ્રિય સંઘની પણ પામે છે. એમાં પછી આ જે બધા કયા અનુકૂળ ધર્મને ની આરાધના માટે અનુકૂળ સંયોગો, એની પ્રાપ્તિ આવશ્યક છે. પણ એ મળે એટલે કે ધર્મ થાય એવો નિયમ નથી. પણ એના વિના તો ન જ થાય એવો નિયમ છે કે સાહેબ કોઈ એકેન્દ્રીને થઈ જાય સંકિત કે 3 કાળમાં નથી થયું, અત્યારે થતું નથી ને આગામી અનંત કાળમાં થવાનું નથી. એ ઇત્યાદિ પ્રકારે સમજી લેવું બાકીનું. હવે પ્રશ્નનો જવાબ ચાલુ થાય છે. તમારી દીકરી સાસરે ગઈ છે, તેનો દરરોજ ફોન આવે છે કે બાપુજી હવે ક્યારે મોકલો છો ભાઈને લેવા માટે? બાપુજી મને આવવું છે, બાપુજી મને ઓછું ગમે છે. તો તમે બોલો બેટા ધીરજ રાખ, થોડી હમણાં 1-2 મહિના રોકા, જરા તું સેવા કર, સાસુ સસરાની, વરની, બધાની સેવા કર, શાંતિ રાખ, ન ગમે તો ગમાડ, અને પછી ભાઈ તને તેડવા આવશે. અમે પણ વેવાઈને કાગળ લખીશું. જો ડાઈ દીકરી હોય તો મા બાપની આજ્ઞા માનીને એ સાસરે ટકે છે, રહે છે. એમ જો જીવ રૂડો હોય તો પોતાને ખબર નથી તો પણ સદગુરુ કહે છે કે ભાઈ તારે દરરોજ પરમાત્માની ભક્તિ કરવી, સમજીને. હે ભાઈ તારે સંતોનો સમાગમ કરવો અને સદગુરુની સેવા કરવી. એ જ પ્રમાણે આગળ બીજું પણ જાણવું કે સ્વાધ્યાય કરવો, ઇન્દ્રિયોને મનને બહેકાવવા નહીં, અને શક્તિ પ્રમાણે દાન દેવું. પોતાને હજુ નથી ખ્યાલ આવતો, પોતાને ગમતું પણ નથી. મન તો ટીવી જોવું ગમે, મન તો બસ એસી ચાલુ કરીને રસ રોટલી ખાઈને હું 3-4 કલાક સૂઈ જવું, એવું બધું ગમે. પણ ના, મને ગુરુએ કહ્યું છે એટલે મારે કરવું છે. શ્રદ્ધામાં, ચારિત્રમાં પેલી બેબલીને ગમતું નથી તમારી દીકરીને રહેવું, તો પણ મન મનાવીને બાપુજીની આજ્ઞા પાળવા માટે, એ મા બાપની આજ્ઞા પાળવા માટે ન ગમતું હોવા છતાં પણ તે સાસરે રહે છે, ટકે છે અને બધાની સેવા કરે છે મા બાપની આજ્ઞા પ્રમાણે. એ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુની કક્ષા સુધી
ગુરુની આજ્ઞાથી જે પણ કંઈ કરવાનું તેઓ કહે તે નથી ગમતું તો પણ એ કરે છે. માત્ર મુમુક્ષુ નહીં, જ્ઞાની પણ. હવે જ્ઞાનીનું જરા એ સહેજ અઘરું છે. તીર્થંકર ભગવાન હોય છે અથવા મહાન આચાર્યો થયા, બધાય કંઈ સીધા જ 10-12 વર્ષે દીક્ષા લઈ લીધી અને મુનિ થઈ ગયા એવું બધાને એવું નથી. મેજોરિટીનું તો એવું છે તીર્થંકરમાં કે રાજા થયા તો એ તો 3 જ્ઞાનના ધણી હતા, જાણતા હતા કે આ રાજ તો લપ છે, આ રાજ તો હેય છે, ક્ષાયિક સંકેત હતા, 3 જ્ઞાનના ધણી હતા. સાહેબ ઓબ્જેક્શન એમણે ભૂલ કરી. તીર્થંકરની ભૂલ કાઢીએ છીએ આપણે. ભાઈ તે હજુ દર્શન મોહનીનું અને ચારિત્ર મોહનીનું સ્વરૂપ ગુરુગમથી જાણ્યું નથી. તેઓ તો 8 વર્ષની ઉંમર થાય તીર્થંકર ભગવાન અને તરત અણુવ્રત લઈ લે છે, એકદેશ સંયમને ગ્રહણ કરે છે. એવું એક આમનાઈમાં નિયમ છે, બીજી આમનાઈનો મને બહુ અભ્યાસ નથી, વિચારી લે. 8 વર્ષની ઉંમર પછી તીર્થંકરનો જીવ છેલ્લા ભાવમાં અસંયત હોતો નથી. જન્મે ત્યારે અસંયત છે, 4થા ગુણ સ્થાને છે. 8 વર્ષ સુધી અસંયત છે, 4થા ગુણ સ્થાને છે. પણ 8 વર્ષનો થાય એટલે અવધિ જ્ઞાન આદિ છે અને પોતે અણુવ્રતોને ભગવાનની કે સિદ્ધ ભગવાનની સાક્ષીએ ગ્રહણ કરે છે. તે અપવાદરૂપ પુરુષ છે કે એમને ગુરુ હોતા નથી. આપણે એવું ન થાય, આપણે તો ગુરુ જોઈએ અને દરેકને ગુરુ જોઈએ. તીર્થંકર તે અપવાદરૂપ છે. તીર્થંકરે આગળ ઘણા ભાવોમાં ગુરુઓની ચરણ સેવા કરી ને આવા મહાપુરુષોને જ્યારે આચાર્ય પદ આપવામાં આવ્યું ત્યારે કહે છે, ગુરુદેવ મારે આચાર્ય પદ નથી જોઈતું, તમારા ચરણની સેવા જોઈએ છે, મને તમારાથી દૂર ન કરો. ગુરુ પણ જાણે છે કે આ શિષ્ય મારાથી આગળ છે. ગુરુ પણ એવા છે. જરા મગજમાં બેસવું અઘરું છે. ગુરુ આગળ નીકળી ગયા હોય, આ શિષ્ય આગળ નીકળી ગયો હોય, ગુરુ પાછળ હોય, પણ છતાં ચરણાની યુગમાં તો શિષ્ય શું કહે છે? મને તમારા ચરણથી દૂર ન કરો. 2 વાર કહે, અમારી આજ્ઞા છે, હવે તમારે આચાર્ય પદ ગ્રહણ કરવાનું છે, તમે સ્વતંત્રપણે વિચરણ કરો અને ઘણા લોકોના કલ્યાણનું નિમિત્ત બનો, જાઓ. નથી ગમતું તો પણ કરે છે. પાપ હે છે તો પણ પાપ તે શ્રદ્ધામાં હે છે તો પણ કોક વાર કરવું પડે છે. એટલી જ સત્તા છે આત્માની. ત્યાં આગળ સિદ્ધાંત લાવવો પડે. એકલા પુરુષાર્થથી મોક્ષ ન થાય, 5 સમવાય કારણના મળવાથી મોક્ષ થાય, પરંતુ 5મા નિયામક કારણ તે પુરુષાર્થ છે. રાજા કારણ તે વીટો કોનો? વીટો સત્પુરુષાર્થ, પુરુષાર્થનો નહીં, સત્પુરુષાર્થ. સત્પુરુષાર્થ થાય કેવી રીતે? કે સત્સંગ અને સદગુરુના યોગ વગર ન થાય. એમ है वही भाग्यवान जो भगवान को चाहे, विद्वान हो के. વિદ્વાન કેવી રીતે થવાય? ગુરુના ચરણ સમીપે જ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે છે. ज्ञान मिले गुरु के मुख से
गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जानना कोई जानना. આ એક પક્ષ છે. બીજો પક્ષ પણ ત્યાં ખ્યાલમાં રાખો. કળયુગમાં સદગુરુની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે, પણ સત્પુરુષો વિનાની ધરતી નથી એમ કીધું. વચનામૃતમાં પણ કીધું ને બધા શાસ્ત્રોમાં પણ કહ્યું. એટલે આજ્ઞા કરી આત્મસિદ્ધિમાં, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનનો. અમારા બાપ દાદા કરતા હતા એવું અમારે કરવાનું. માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ. આત્મસિદ્ધિ સાંભળવા નહીં મળે, પહેલું પદ સાંભળવા નહીં મળે. પહેલું પદ ક્યારે ચાલુ થશે? જ્યારે આત્માર્થી થશે ત્યારે. જેમ દીકરી બાપુજીના કહેવાથી ન ગમે તો પણ પરાણે સાસરે રહે છે, તેમ ભવ્ય જીવ, આસન્ન ભવ્ય જીવ પોતાને સમજણ ન પડે તો પણ ગુરુની આજ્ઞા જેટલી સમજાય તેટલી સમજે છે ને બાકી એમની આજ્ઞા સમજ્યા વગર પણ પાળે છે. એમ પુણ્ય હે છે એમ અંદરમાં જાણે છે તો પણ ગુરુ કહે છે કે ભગવાનની ભક્તિ કરો, સદગુરુની સેવા કરો અને સ્વાધ્યાય કરો, સંયમ તપ કરો, દાન દો, તો એ કરે છે. ત્યાં જવાબ છે. मानना, जानना और वर्तन करना, इसमें फर्क होता है. तीर्थंकर जानते हैं कि राज्य है, मुझे गृहस्थाश्रम की झंझट में नहीं पड़ना है, तो भी ऐसा होता है. આપણે શું કરવું? પુણ્ય સાચું શું એની વ્યાખ્યા જાણવી. દુનિયા કહે છે એ પુણ્ય તો વ્યવહારિક પુણ્ય છે. સાચું પુણ્ય કયું? પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ, જેના દ્વારા આત્મા પવિત્ર થાય, નિર્મળ થાય, વિશુદ્ધ થાય, સુબુદ્ધિ પ્રગટે, એનું નામ પુણ્ય છે. આ બંગલા, મોટર, દીકરા, સોનું ચાંદી, હીરા માણેક મોતી છે એ તો સામાન્ય પુણ્ય છે. ધર્મ બુદ્ધિ થાય એ વિશિષ્ટ પુણ્ય છે. તીર્થંકરને એવું પુણ્ય હોય છે, પણ છતાં હજુ એટલી શક્તિ પ્રગટ થઈ નથી કે જેથી પોતે સીધા જ મુનિ થઈ જાય. પાંચે પ્રગટાવ્યું. વાસુપૂજ્ય ભગવાન, મલ્લીનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન ને મહાવીર ભગવાન, એક આમને પ્રમાણે. એનો અર્થ એવો ને કે એ પાંચ મોટા અને પેલા 19 બરાબર નહીં, એવું કહેવાય કે પેલા 19 તીર્થંકર ને એ બરાબર નહીં અને આ 5 તીર્થંકર, એવું નથી. આપણે તીર્થંકરની તુલના કરાય નહીં. આપણે તો તીર્થંકર બધા પૂર્ણ પદને પામેલા છે, ગમે તે હોય. દરેકની રીત રસમ તો જુદી જુદી હોય. દીકરા તમારે 3 છે પણ 3 આગે બધા બહુ હોશિયાર નથી, તો કઈ વાંધો નહીં. માને તો કઈ વાંધો નહીં. ઓછું કમાય તો વાંધો નહીં. એને કે બેટા તું ઓછું ખર્ચ રાખજો પહેલા, વાંધો નહીં, અમે તારી સાથે જ છીએ હો. विद्वान हो के नित्य विद्यमान को चाहे. વિદ્વાન બનવું જરૂરી છે. વિદ્વાન એટલે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે. શાસ્ત્રોથી નહીં,
એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી, એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અધ્યાત્મ પરિભાષાથી કહ્યું છે એટલે એમ કીધું. પછી સિદ્ધાંતને ઉમેરવો હોય તો પંથ પરમપદ બોજોમાં જવાનું. સિદ્ધાંતથી જાણવું હોય તો પાનું 561. શેની વાત ચાલે છે? વિદ્વાન કોણ? વિદ્વાન કોણ? તો અધ્યાત્મથી પરિભાષા કરી, દેહથી ભિન્ન આત્માને સત્પાત્રતાથી અને ગુરુમુખી જ્ઞાનથી જે જાણે, સાચે સાચ જાણે, તેને જ્ઞાન થયું કહેવાય. હજુ જ્ઞાન તો આગળ ત્રણેયની એકતા થશે ત્યારે નિશ્ચય જ્ઞાન થશે. તો સિદ્ધાંત જ્ઞાનની ચોથી કડીમાં અને 7મી કડીમાં સિદ્ધાંત જ્ઞાન કહ્યું. બધા સાથે બોલી શકે છે, ગીતી છંદ જેને આવડતો હોય. સમ્યક પ્રમાણ પૂર્વક તે તે ભાવો જ્ઞાન વિશે ભાસે, સમ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ મોહ ત્યાના શે. એક પ્રકારે કહ્યું. હવે એની એ વાત થોડી ડાયલેટ કરે છે. જીવ અજીવ પદાર્થો પુણ્ય પાપ આશ્રવ તથા બંધ, સંવર નિર્જરા મોક્ષ તત્વ કહ્યા નવ પદાર્થ સંબંધ. એ નવ પદાર્થ સંબંધ એમ કહ્યું. એ વાત ગાથા સમયસાર 13ની અંદર કહે છે, પણ ત્યાં નિશ્ચય નહીંની મુખ્યતા છે. સમયસાર પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે, દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. ઉત્તમ મુમુક્ષુ એના 1% લાયક છે. મુખ્યપણે જ્ઞાનીજનો અને સાચા શ્રાવકો એના શ્રોતા વર્ગ છે. 60% મુનિજનો એના સાચા વાચક છે. વાચક બધા થઈ શકે છે, એના સાચા વાચક એ આચાર્ય ભગવાન કહે છે. 13મી ગાથા સમયસાર નિશ્ચય નહીંથી વાત ચાલે છે અને અધ્યાત્મ પદ્ધતિથી ચાલે છે. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. પછી વાંચ્યું પોતાની રીતે. 3 રીતે જાણ્યું જ્ઞાન. અધ્યાત્મ પદ્ધતિથી મૂળ માર્ગમાં, સિદ્ધાંત પદ્ધતિથી પંથ પરમપદ બોધ્યો એમાં. 2 રીતે. સંશય વિભ્રમ અને મોહ એ એક પદ્ધતિ ન્યાયની અને દ્રવ્યાનુયોગની, અને નીચે કહી એ દ્રવ્યાનુયોગની પદ્ધતિથી સિદ્ધાંત પદ્ધતિ, 9 પદાર્થ સંબંધ. અને અહીં કહ્યું તે પૂર્વ ભૂમિકા છે. 38 ગાથા સુધી તો ભૂમિકા બંધાય છે, ત્યાર પછી શાસ્ત્ર ચાલુ થાય છે. એ ભગવાન અમૃતચંદ્રની આત્મખ્યાતિ ટીકા ગુરુ ગમતી જાણે, પણ એ પહેલા જયસેન આચાર્યની ટીકા વાંચે તો પછી એ આત્મખ્યાતિ સમજાય.
બાળાઓ બોધ રૂપે ટીકા કરેલી છે એ જયસેનાચાર્ય, એ પહેલા સમજાય તો પછી આત્મખ્યાતિ સમજાય. સમજાય એટલે એની કક્ષા પ્રમાણે સમજાય. તો પુણ્ય તે શ્રદ્ધામાં હે છે, પણ છતાં ચારિત્રમાં ઉપાદે છે. એ વાત છઠ્ઠા ગુણસ્થાન સુધી ચાલુ રહે છે. જેટલું પુણ્ય ઉત્તમ મુમુક્ષુને થાય એનાથી લાખો ગણું પુણ્ય જ્ઞાનીને થાય, એનાથી લાખો ગણું પુણ્ય શ્રાવકને થાય. સાચા શ્રાવકની વાત ચાલે છે. એના કરતા કરોડો ગણું પુણ્ય મુનિને થાય, અને સાતમાંથી ગ્રાફ ફ્લેટ થઈ જાય છે. ઇક્વલ પુણ્યાનુબંધે પુણ્ય અને સંબર નિજરા. બુદ્ધિપૂર્વક નથી, અબુદ્ધિપૂર્વક છે. ને શ્રેણી માંડે ત્યારે પુણ્યનો બંધ કે પાપનો બંધ અટકી જાય છે. સંબંધ નિજરા માત્ર છે. એ અત્યારે આ કાળે નથી. આ કાળે આ ક્ષેત્રે 8મું ગુણસ્થાન નથી અને 7મું ગુણસ્થાન પણ આખું નથી. સ્વસ્થાન અપ્રમત્ત છે, સાતિશય અપ્રમત્ત નથી. આવું આગમ પ્રમાણ છે. કે તમને શીખો, અમને ખબર નથી. ભગવાને કહ્યું છે, આચાર્ય ભગવાને કહ્યું છે. ધવલા જય ધવલામાં પણ કહ્યું છે, ગોમટ સારાદીમાં પણ કહ્યું છે, અને કર્મ ગ્રંથ જે શ્વેતાંબરામના એમાં છે એમાં પણ કહ્યું છે. માટે એ ત્યાંથી જાણો. જો દીકરી ડાઈ હોય તો ન ગમે તો પણ સાસરે રહે છે. એમ જે સાચો મુમુક્ષુ હોય તે પુણ્યને હે જાણે છે, તો પણ એ પુણ્ય વધારતો જાય છે. એ જ મોક્ષ માર્ગની સિદ્ધિનો ઉપક્રમ છે. ઘાતી કર્મની 47 પ્રકૃતિ એકદમ ઘટીને અંતકોડાકોડી પ્રમાણ આવે ત્યાર પછી જ કરણલબ્ધિનો પુરુષાર્થ થઈ શકે. એવો નિયમ એટલે કરણાનિયોગનો નિયમ. 3 કાળ 3 લોકમાં કોઈ પણ જીવને જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ અંતકોડાકોડી સાગર પ્રમાણ ન આવે ત્યાં સુધી તેને મોહ ગ્રંથિનો સાક્ષાત ભેદ કરવા રૂપ કર્ણલબ્ધિનો પુરુષાર્થ થઈ શકતો નથી. એ તમને શું, અમને ખબર નથી, અમારા સ્વામી કહે છે. અમને ખબર નથી પણ અમારા સ્વામી કહે છે, અને બધા જ્ઞાનીઓ પણ કહે છે. દશા એવી જ્યાં સુધી જીવન લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો બ્રહ્મચર્ય કહ્યું ત્યાં આગળ 10 ધર્મ લગાડવા, ક્ષમા વિનય વગેરે. આ પ્રમાણે ન ગમતું કરવું એ મોક્ષ માર્ગ છે. આટલે સુધી એ બુદ્ધિ ગમે છે. હવે 5 મિનિટમાં કે પૂછવું હોય તો પૂછો. તમારી દીકરી ડાઈ છે ને, એ હટ પકડીને તરત જ આવી જાય ટ્રેન પકડીને, તો તમે ઘરેથી પાછા મૂકવા જાઓ છો. ચાલ અહીંયા તારું કામ નથી, તને કહ્યું તો એ પહેલા તને અહીંયા કેમ આવી? ગેટ આઉટ. અમે તને બોલે, અમે તને દાનમાં દઈ દીધી છે, કન્યાદાન દઈ દીધું છે, માટે અપેક્ષા સમજવું. મા બાપને તો પ્રેમ જ છે, પણ ડિસિપ્લિન. સાસુ સસરા વર અને સસરા પક્ષના બધા સભ્યોને પ્રેમમાં લઈ કોન્ફિડન્સમાં લઈને પછી આવો. એમને તું ભાગી આવી નહીં. આવું છે. સમ્યક દ્રષ્ટિ જાણે છે કે પુણ્ય કરવા જેવું નથી,
પણ ગુરુની આજ્ઞા છે કે 5 અણુ વ્રત ધારણ કરો, 12 વ્રત પાળો, એક એક પ્રતિમાને ગ્રહણ કરો, આત્માના લક્ષ્ય. કારણ કે જ્ઞાની છે. પણ જ્ઞાની હોય કે ન પણ હોય, બધા લોકો મુનિ થયા પહેલા જ્ઞાની હોય એવો નિયમ નથી. મોટા ભાગના જ્ઞાની ન હોય ત્યારે મુનિપદ લે છે. પરંતુ ગુરુ સાચા હોવા જોઈએ અને પોતે પણ સાચો હોવો જોઈએ. માટે પરંપરા જે છે એ તો એવી જ રહેવાની. કોઈ પણ શાસ્ત્ર જીનાગમ લઈ લેશો તો ત્યાં આત્મજ્ઞાનની પ્રશંસા અત્યંત કરી છે. પરંતુ આત્મજ્ઞાન થવાથી સદગુરુપણું પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાન માત્રથી સદગુરુપણું પ્રાપ્ત જૈન પરંપરામાં થતું નથી, એમ કૃપાળુદેવ પોતે જ 10મી ગાથામાં કહે છે. એક એક વિશેષણ બોલો. પહેલું વિશેષણ, બીજું વિશેષણ, ત્રીજું વિશેષણ, ચોથું વિશેષણ, 5મું વિશેષણ. એ સિદ્ધાંત વ્યાખ્યા છે, એ સૈદ્ધાંતિક વ્યાખ્યા છે. અને સમદર્શિતા કોને હોય એ વાંચી અને સમાપ્તિ. પત્રાંક 837. પૃષ્ઠ સંખ્યા 624, 624. સિદ્ધાંત અપેક્ષા એ વાત ચાલે છે. જ્યારે સિદ્ધાંત અપેક્ષા હોય કથન ત્યારે અધ્યાત્મ પદ્ધતિ ગૌણ થઈ જાય, ને અધ્યાત્મ પદ્ધતિ હોય ત્યારે સિદ્ધાંત પદ્ધતિ ગૌણ થઈ જાય. ના, મને એક જ કહો, તું તો પપ્પાનો કે મમ્મીનો? ના, હું તો એકલા પપ્પાનો, મમ્મીને કહે. એ બરાબર છે? તમારી દુનિયા માન્ય છે? અને મમ્મીનો, પપ્પાની કટ્ટા, પપ્પાની છે, એ બરાબર છે? સજ્જનની દ્રષ્ટિએ વ્યવહારમાં બરાબર તો સમદર્શિતા કોને હોય એ પ્રવીણભાઈ વાંચી જાય. હિંસા ત્યાંથી ચાલુ કરીએ, હિંસા અસત્ય વગેરેથી, અને વિતરાગતા છે ત્યાં સુધી વાંચીએ અને પછી એ સમાપ્તિ. બધા ભાઈઓને મળ્યું ને? પૃષ્ઠ સંખ્યા 624, ત્રીજો પેરેગ્રાફ. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિશે અવશ્ય હોય. અહિંસાદી વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સંભવે એમ શબ્દ મૂક્યો છે, ન હોય એમ નથી કીધું. ન હોય એમ નથી કહ્યું. શું શબ્દ છે? સંભવે, ન સંભવે, અસંભવે. જેમ જે છે તે વાંચવાનું અને જે છે તે સમજવાનું, પછી પોતાની મરજી, માનવું ન માનવું એની વાત જુદી છે. સમદર્શિતા અને અહિંસાદી વ્રતોને કાર્યકારણ અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજું ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદી વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસા આદિ વ્રત ન હોય. અહિંસા આદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. અહિંસા આદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસા આદિ વ્રત, અને જેટલે અંશે અહિંસા આદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા મુખ્યતાએ સર્વ વિરતિ ગુણસ્થાનકે હોય.
પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય. ક્ષીણ મોહ સ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વિતરાગતા. આવું છે. માટે અત્યારે થોડી સમય શક્તિની મર્યાદા છે એટલે આટલું રાખીએ. જીવન સમર્પિત કરવાની તમન્ના હોય તો જ આ મળી શકે એવું છે. રત્નત્રય ધર્મ. એક મોટું રાજ્ય ચલાવવા માટે જેટલી બુદ્ધિ અને બળ જોઈએ એના કરતા ઘણું વધારે બળ અને બુદ્ધિ હોય તો પરમાર્થની સિદ્ધિ થઈ શકે. પણ એ સિદ્ધિ થઈ શકે છે અને આ કાળે થઈ શકે છે એવી ગેરંટી પણ આપી છે. એ બધા પોતે વાંચી લેજો 727માં. પણ કોને? તો કે એ એક જ કાર્ય મુખ્ય જીવનમાં, એ એક જ કાર્ય મુખ્ય એમ જો નિશ્ચય થાય તો એ પદ પ્રાપ્ત થઈ શકે. બાકી ધર્મ તો થાય પણ જેટલા પ્રમાણમાં. તમે પણ કહો છો કે ભાઈ જેટલી ખાંડ નાખો એટલું ગળ્યું થાય, એમ જેટલો સત્પુરુષાર્થ આપણે કરીએ એટલું આપણું કલ્યાણ થાય. અધ્યાત્મ પદ્ધતિ, સિદ્ધાંત પદ્ધતિથી 5. એવું સમયસારમાં છેલ્લે એવું કહ્યું. અશોકભાઈ લીધું હતું 268 269 શ્લોક છે. સ્યાદવાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રયતિ ભૂમિમિમામ સ એકઃ. જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રયતિ ભૂમિમિમામ સ એકઃ. લાખો કરોડોમાં કોઈ એક. આવું છે. માટે શાંત સ્વભાવી થઈ, સમતા રાખી, પૂર્વ આગ્રહોને ગૌણ કરી, સદગુરુ અને આચાર્ય ભગવંતોએ કહેલી આજ્ઞાને જે મનુષ્ય પોતાના જીવનમાં ધારણ કરવાના પ્રયત્નને પ્રાયોરિટી આપે છે એ કલ્યાણને પામી શકે છે. બાકી તો કોઈ દિવસ પૂરું થવાનું જ નથી. કૃપાળુદેવ કહે છે લોક પ્રતિબંધ. અમારી નાતવાળા, અમારી જાતવાળા, અમને ન ફાવે આવું. દીકરો ના કહે છે, એની બા કહે છે જો તમે ગયા તો અમારા સંબંધ પૂરા થઈ જશે. ભાઈ એટલે એ કહે છે એટલે હું આવી શકું, હું ધર્મ કરી શકું. ત્રીજો દેહાદી, સાહેબ મારી તબિયત સારી નથી એટલે હું ધર્મ કરું. એ બરાબર છે. એ સાપેક્ષપણે સમજીને મનાવી પટાવી અને શામ દામ ભેદ ને દંડ. કેમ દીકરીને કાઢી મૂકી તમે? વહેલી આવી તો તમને અળખામણી છે? ના, બહુ વાલી છે, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ હર બેનિફિટ. એ હજુ નાની છે એટલે એને ખબર નથી પડતી, પણ તમને ખબર છે કે આખરે તો એને જિંદગી આખી સાસરે રહેવાનું છે. એટલે જ્યાં સુધી આત્મજ્ઞાન આદિ ન પ્રગટે ત્યાં સુધી ગુરુની આજ્ઞાએ
અને ગુરુ ન મળે, એટલે કે ગુરુનો નિરંતર સમાગમ ન રહે, તો તેમની આજ્ઞા પ્રમાણે અથવા તેમના કહેલા શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલીને પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. તો એટલું બધું પુણ્ય વધી જાય કે સદગુરુનો સમાગમ કાયમ રહે, એટલું પુણ્ય એકઠું થઈ જાય અને બળ પણ આવી જાય. કરડિયા કરીને પણ પુરુષાર્થ કરે અને પોતાની સમુચ્ચ યોગ્યતા અને પુરુષાર્થ પ્રમાણે એ મોક્ષ માર્ગને પામે. આવો મોક્ષ માર્ગ મુમુક્ષુઓએ જલ્દી જલ્દી પામવા માટે અંતરમાં સંકલ્પ કરવો અને તેને અનુરૂપ પોતાનું શેષ જીવન ગોઠવવું અને દ્રઢ સંસ્કાર પાડવા કે અહીંથી પ્રયાણ થાય ત્યારે એ સંસ્કાર સાથે આવે અને 1, 2, 5, 10 ભાવની અંદર કામ પૂરું થઈ જાય. સુખધામ અનંત સુસંત ચરિત દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જય. પ્રણમો પદતે વરતે જય. અને કરો રામ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. ઓમ શાંત શાંત શાંત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.